જય સ્વામિનારાયણ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લો સમરો પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે રે લોલ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ નેતિ કહે રે લોલ વર્ણવું સુંદર રૂપયનોપ જુગલ ચરણે નમી રે લોલ નખ શિખ પ્રેમ સખી નાનાથ રહો રમી રે લો જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે રે લોલ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ નેતિ કહે રે. સૃષ્ટિમાં પશુ પક્ષીઓ એના કરતા મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યોમાં રાજા શ્રેષ્ઠ છે. એના કરતા દેવતાઓ એટલે કે ઇન્દ્રાદિક દેવતાઓ શ્રેષ્ઠ છે. એનાથી ઉપર શિવ બ્રહ્માદિક દેવતાઓ શ્રેષ્ઠ છે. એ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે આ સહજાનંદ સ્વામીના ગુણ એ શિવ બ્રહ્માદિક દેવતાઓ એટલે કે જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રેલો એ વિશે આપણે સદ્રષ્ટાંત આગલા પ્રવચનમાં સાંભળ્યું કે દેવ તત્વ અને નારાયણ તત્વમાં ભેદ છે. દેવતાઓ નારાયણની ઉપાસના કરીને જે તૃપ્ત થાય છે ને પૂર્ણ થાય છે. એ શિવ બ્રહ્માદિક દેવ વિરાટના શરીરમાંથી પ્રગટ થયા છે. એ વિરાટ પુરુષ એટલે કે વિરાટ નારાયણ શેષ નાગની પથારી કરીને સૂતા છે. જે શેષ નારાયણ કહેવાય છે એને સહસ્ત્ર ફેણ છે. સહસ્ત્ર એટલે 1000. એ આપણે ચિત્રમાં જોયું જ છે કે નારાયણ પોઢ્યા છે. શેષનાગ સર્પ, વિશાળ સર્પ એની પથારી છે. સર્પ એ કાળનું પ્રતીક છે. મતલબ શેષ નારાયણ એટલે કાળ. કાળની પથારી કરીને વિરાટ નારાયણ સૂતા છે.
વિરાટ નારાયણ એટલે વિરાટ બ્રહ્મ, આ વિરાટ બ્રહ્માંડ. બ્રહ્માંડની કાળગણના અહીંથી શરૂ થાય છે એટલે એ શેષની પથારી છે. પ્રેમાનંદ સ્વામી કહે એ શેષ નારાયણ પણ પુરુષોત્તમ નારાયણ એવા સહજાનંદ સ્વામીના ગુણ ગાય છે. સહસ્ર મુખ, એક મુખમાં 2 જીભ હોય છે સાપને. 2000 જીહવાથી ગુણ ગાય છે છતાં પાર આવતો નથી. સહજાનંદ સ્વામીના શેષ નારાયણ ગુણ ગાય એમાં બહુ નવી નવાઈ તો નથી. એકવાર ગોપાળાનંદ સ્વામી ગઢપુરથી વડતાલ જતા હતા. ગોપાળાનંદ સ્વામી બળદગાડામાં બેઠા હતા. બીજા બધા સંતો પાછળ પેદલ ચાલ્યા આવતા હતા. એમાં ભયંકર મોટો વિશાળ સાપ, કોઈ દી જોયો ના હોય એવો મોટો વિશાળ સાપ દોડતો દોડતો બળદગાડા પાછળ દોડ્યો. સંતોએ આ જોયું એટલે બધા સંતો એક બાજુ હટી ગયા. આ ભયંકર વિષધર સાપ અહીંયા ક્યાંથી આવો, ને અજગર હોય તો એની આવી ઝડપ ના હોય. આટલી ઝડપથી આવો સાપ પહેલી વાર જોયો. અને આ થોડા પેલું થઈ જાય ને. પણ ગોપાળાનંદ સ્વામી ઊંચો હાથ કર્યો, સંતોને કહ્યું કે સંતો ડરતા નહીં. બળદગાડું ઊભું રખાયું. સાપ આટલે 8-10 ફૂટ છેટે મોટી વિશાળ ફેણા ફૂલાવી અને સ્વામી એમની સામે જોવે છે અને આશીર્વાદ રૂપે હાથ આમ કરે છે. અને પેલો વિશાળ સાપ વારે વારે મસ્તક નમાવે છે. સંતો તો આ બધું જોઈ રહ્યા. કેટલાએ નમસ્કાર કર્યા. પછી ગોપાળાનંદ સ્વામી કહ્યું કે લ્યો હવે પધારો. એટલે બળદગાડું હાલતું થયું તો વળી પાછો સાપ પાછળ પાછળ. એટલે વળી પાછું સ્વામીએ ગાડું ઊભું રાખ્યું. વળી કેટલાએ નમસ્કાર કર્યા. વળી સ્વામીએ કીધું કે લો હવે પધારો, ઘણું થયું. પછી સાપ ત્યાં ઊભો રહ્યો અને ધીમે ધીમે સંતો જોતા હતા એમ અદૃશ્ય થઈ ગયું. સંતો કે સ્વામી ગાડું ઊભું રાખો, આ શું હતું? ગોપાળાનંદ સ્વામી કે બીજું કોઈની શેષ નારાયણ અમારે દર્શને આવ્યા હતા. હા તો બરાબર છે, બાકી પૃથ્વી ઉપર આવો સાપ તો કોઈ દી જોયો નથી. કહેવાનું એ છે કે જેના સાધુના દર્શને શેષ નારાયણ પાછળ ફરતા હોય તો સહજાનંદ સ્વામીની વાત ક્યાં છે? અને શેષ નારાયણ એટલે કાળ, એ આ એક બ્રહ્માંડની સાથે સંબંધિત છે. એવા તો અનંત બ્રહ્માંડો છે, એટલે અનંત શેષનાગ છે. બ્રહ્માંડે બ્રહ્માંડે શેષ નારાયણ છે. બ્રહ્માંડે બ્રહ્માંડે કાળની ગતિ હોય, પણ એક બ્રહ્માંડ પૂરતી એની કાળ ગતિ સંબંધિત હોય. મૂળ કાળ શક્તિ કે જે અનંત બ્રહ્માંડોને સંલગ્ન છે, કે જે સૃષ્ટિની ઉત્પત્તિ કાળે માયાની સામે જુએ છે ત્યારે માયા ક્ષોભ પામે છે અને પછી સૃષ્ટિ
પરાત્પર પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી સર્જાય છે. એ કાળ, એની આગળ અનંત અંશાત્મક કાળ તો કોઈ ગણનામાં નથી. તો જે મૂળ કાળ શક્તિ છે એ પણ સહજાનંદ સ્વામી આગળ કેવા છે તો હરિલીલા કલ્પતરુમાં કહ્યું છે અચિંત્યાનંદ બ્રહ્મચારી કે કાળ છે એનું આ અનંત બ્રહ્માંડો એ એનું ભોજન છે ને, ભક્ષ કરી જાય છે ને કાળ. અનંત બ્રહ્માંડો એ જેનું ભોજન છે એવો કાળ, એ ખુદ કાળ પુરુષોત્તમ નારાયણ એવા જે સહજાનંદ સ્વામી એના માટે એ અથાણા જેટલોય નથી. ભોજનની થાળીમાં અથાણાની કેટલી કિંમત? ઉપસેચનમ અથાણું છે. અથાણું હોય તો થોડો સ્વાદ આવે એમ, એની આગળ કોઈ ગણના નહીં. એ કાળ જેની શક્તિ છે, માયા જેની શક્તિ છે, એવા સહજાનંદ સ્વામી એના ગુણગાન પ્રેમાનંદ સ્વામી આપણને સંભળાવે છે. પણ કહે છે કે શેષજી 1000 મુખથી ગુણ ગાય છે છતાં એ પાર આવતો નથી. ભગવાનના ગુણનો, ઐશ્વર્યનો, પ્રતાપનો. નિગમ નેતિ કહેરેલો. નિગમ એટલે વેદ. વેદ પણ શું કહે છે? નેતિ. નેતિ એટલે ન ઇતિ. ન એટલે નહીં, ઇતિ એટલે આ પ્રમાણે. આ પ્રમાણે નહીં એમ વેદ કહે છે. આ પ્રમાણે શું? ભગવાનને કેવા કેવા ખબર પડતી નથી, મતિ મૂંઝાઈ જાય છે. એમ કહે કે ભગવાન ઇતિ એટલે કે આવા છે, આ પ્રમાણે છે, તો એવા તો નથી. તો સીમિત થઈ જાય. સીમિત શું? એના સમાન પણ ન હોય તો કેમ કહેવાય કે આવા છે એમ? જો તમને કોઈ એમ કહે કે ભાઈ મધ હોય, એ મધ હની, મધ કેવું? તો તમે શું કહો? કેના જેવું? પછી પેલો એમ કહે કે ભાઈ ગોળના પાણી જેવું, તો તમે હા પાડશો? કહેવાનું મન થાય કે હા, પણ છતાંય શું થાય? ના, એના જેવું તો નહીં. જો કહી શક્યા ઇતિ ન કહી શક્યા. શું કહ્યું તમે? ન ઇતિ. આ પ્રમાણે નહીં, આવા નહીં, આવું નહીં. ગોળનું ઘાટું પાણી એવું મત? ના ઇતિ, એવું નહીં. તો ખજૂરનું ઘાટું પાણી? ન ઇતિ, એવું નહીં. તો મધ કેવું? ગુલાબ જાંબુમાં વધેલી ઘાટી ખાંડની ચાસણી જેવું? ના, એવું નહીં. કદાચ એવું કોઈ ફળ મળી આવે ને પછી તમે એમ કહો કદાચ એના જેવું, એમ કહી શકો લૌકિક દુનિયામાં. પણ ભગવાનને તો કેમ કેવું આવા છે એમ? મન મનાવા એમ કહે કે સૂર્ય જેવા તેજસ્વી છે, પણ સૂર્ય જેવા છે? સૂર્યનો પ્રકાશ તો જળ છે, અને એ તેજ તો એની આગળ કશી ગણતરીમાં નહીં. આ તો તાપ આપે છે, પેલો શાંતિ આપે છે. કોઈ મેળ જ ન કહી શકાય. આખરે ભગવાન કેવા છે એમ કહેવામાં સ્વયં વેદની મતિ મૂંઝાઈ ગઈ. ત્યારે એમ કહ્યું કે ન ઇતિ. તમારે જે કહેવું એ કહો, પણ એ જેવા નહીં. ગમે તે લાવો અને એમ કહો આના જેવા ભગવાન, તો કે ના, એના જેવા તો નહીં. એક અર્થ નેતિનો આ. બીજો ઇતિ એટલે અંત. ન ઇતિ એટલે અંત જ ન આવે. વેદ કહે ભગવાન કેવા છે? તો કે અંત જ ન આવે, અનંત છે. બસ અમે પાર નથી પામતા.
કેવા ભગવાન? તો કે નેતિ નેતિ, અનંત અનંત. મચ્છરિયું અવકાશનો અંત લેવા મથે મરી જાય તોય મળે, એની 1 લાખ પેઢી મથે તોય આવે. માછલી સાગરનો પાર લેવા મથે પાર આવે. આપણે ત્યાં ઓલા કૂપમંડુકની વાર્તા આવે છે ને, કૂવામાં દેડકો હતો, છલોછલ કૂવો ભર્યો હતો, એમાં માન સરોવરથી હંસ ફરતો ફરતો આવ્યો, જળ જોયું તો વિરામ કર્યો, હંસને જોઈને દેડકાએ છાતી ફૂલાવી અને પૂછ્યું, ક્યાંથી આવો છો? એટલે હંસને તો ઘડી બોલવાની ઈચ્છા ન થઈ આને જોઈને, પણ એમ સજ્જનતા ખાતર બોલ્યા કે હું માન સરોવરથી આવું છું. માન સરોવર છે, સરોવર કેવું સરોવર? એની કઈ વાત જ ના થાય. કેવડું? બહુ વિશાળ. એટલે દેડકાએ છલાંગ મારીને કીધું, આવડું? તો કે ના, એવડું તો નહીં. એટલે દેડકાએ વધારે હવા ભરી અને છલાંગ મારી, અડધે કુવાના જળ સુધી પહોંચ્યો. આવડું તારું માન સરોવર? હંસ કે નહીં, એવડું તો નહીં. ગમે તેટલી છલાંગ મારે છતાં દેડકાના માનસમાં માન સરોવરની કલ્પના પણ ન આવે. એમ ભવબ્રહ્માદિક દેવતાઓ હોય કે બ્રહ્માંડના નાના મોટા ઈશ્વરો હોય, એને પરાત્પર પુરુષોત્તમ નારાયણનો મહિમા પાર આવતો નથી, હાથ આવતો નથી. છેવટે ભાઈ આશ્ચર્યની વાત છે, ભાગવતમાં એમ ભગવાને સ્વયં કહ્યું કે દેવતાઓ દ્યુપદય, દેવતાઓ પણ ન મારો પાર પામે એ તો ઠીક છે, પણ હું પોતે પણ મારા મહિમાના પારને પામતો નથી. હવે અનંત મારો મહિમા છે, એવા ભગવાન છે. આવા અનંત અપાર જે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા, મન વાણી જ્યાંથી પાછા ફરી જાય. અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ છે. અક્ષરધામમાં અક્ષર મુક્તો બિરાજમાન છે. આપણી મનની કલ્પનામાં આવે કે અક્ષરધામ કેવું હશે? ગમે તેટલી કલ્પના કરો, આવે? એટલે કહ્યું કે જ્યાં મન પાછું પડી જાય, બુદ્ધિ પાછી ફરી જાય, મનના મનનમાં ના આવે, બુદ્ધિના નિર્ણયમાં ન આવે, ચિત્તના ચિંતવનમાં ન આવે, એવા ભગવાન છે. એટલે પ્રેમાનંદ સ્વામી કે શું કરવું? મારે વર્ણન કરવું છે. શેષ ભવ બ્રહ્માદિક વેદ જેનો અંત પામતા નથી, શેષ સહસ્રમુખ ગાય નિગમ નેતિ કહે રે લોલ. પછી કહ્યું વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. આવા અનંત ભગવાન સહજાનંદ સ્વામી, હવે એના હું વર્ણન કરવાની કોશિશ કરું છું, એટલે પહેલાં તો પગે જ પડી જાઉં છું. હું નમન કરીને દીનતા દાખવું છું કે જેનો આ લોકો કોઈ પાર પામતા નથી, ખુદ ભગવાન પોતે મહિમાના પારને પામતા ન હોય, એની હું કોશિશ કરું છું. હું એને વર્ણવવાની કોશિશ કરું છું. જો ભગવાન કૃપા કરે તો કંઈક વર્ણન થાય. એટલે દીનતા દાખવી છે. પણ એક વાત જો મગજમાં આવી જાય ને તો બહુ એક સરસ આમાં નિર્દેશ છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, બે માર્ગ છે ને. તો જ્ઞાનીઓ છે એ ભગવાનના સ્વરૂપને ચાહે છે અને સ્વરૂપના ઉપાસી છે. સત, ચિત, આનંદ, તાત્વિક, નિર્ગુણ, નિરાકાર, સર્વવ્યાપક એવા ભગવત સ્વરૂપનું એ ચિંતન કરે છે જ્ઞાનીઓ. ભક્તો છે એ ભગવાનના રૂપનું ચિંતન કરે છે. ભગવાનના નેત્રો કેવા છે, મુખ કેવું છે, બસ એ જોઈ રાખે છે. એને એમાં તાત્વિક રીતે વિચારવાનો એમને રસ નથી.
એને ભગવાનનું રૂપ મળ્યું એટલે બહુ થયું. ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા ગયા કે ભગવાન નિર્ગુણ છે અને સર્વત્ર છે, ક્યાં નથી અને શા માટે શોક કરો છો. પણ ગોપીઓને એ કશું જરૂર જ નહોતું કે અમારે તો નંદ યશોદાનો છોરો જોઈએ. તું જે નિર્ગુણ કહે છો એનો બાપ કોણ ને માં કોણ મને બતાવ, અને કોણ દેશ કો વાસી, એ ક્યાં રહે છે એ બતાવ. અમારે તો જો અહીંયા રહેતો હતો, અહીંયા જમતો હતો, અહીંયા અમારી સાથે ઝઘડતો હતો, અહીંયા ગોરસ મટુકી ફોડતો હતો, હે એવો અમારે ભૂજામાં લઈને ભેટેલો એવો લાલો જોઈએ છે. તો આ નિર્ગુણ નિર્ગુણ શું કરે છે? તારી ફઈએ તારું નામ જ ખોટું પાડ્યું છે, ઊંધો નહીં પણ ઊંધો. રૂપના ચાહિક. જ્ઞાન માર્ગ અઘરો છે. તાત્વિક રીતે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવું, સમજવું, પચાવવું બહુ અઘરું છે. અતિ કઠણ માર્ગ છે અને ગૂંચવાઈ જવાય એવો છે, ભૂલા પડી જવાય એવો છે. એની સામે ભક્તોનો રૂપનો ઉપાસનાનો માર્ગ એ સુગમ છે, સરળ છે, ગૂંચવણ બિલકુલ નથી, રોકડો ફાયદો, જેટલું ચાલ્યા એટલું પાયમાં. ગીતાના 12મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે મારા સગુણ સાકાર સ્વરૂપનું જે ઉપાસના કરે છે, હે અર્જુન, એ મને સૌથી વધારે પ્રિય છે. ભગવાનને જે પ્રિય હોય એ જ પ્રિય રાખવું છે. અને પાછું એમ કહ્યું કે એનો ક્યારેય પતન થતું નથી અને એનો જ હું ઉદ્ધાર કરું છું, હું જ એનો રક્ષક છું. અને જ્ઞાન માર્ગમાં શું છે કે એ ભક્ત જ્ઞાનીએ પોતે જ ચાલવાનું છે, પોતાને રીતે મથવાનું છે. અઘરો માર્ગ ગૂંચવાઈ જવાય. રૂપ ઉપાસના માર્ગ, ભક્તિ માર્ગ સરળ, ગૂંચવણ નહીં. એક બીજી બહુ મજાની વાત એ છે કે સ્વરૂપનું જે મનન ચિંતન કરનારા, ઉપાસના કરનારા છે, સમજો, એને સ્વરૂપની સાથે કદાચ તાદાત્મ્ય સધાતું હશે, બ્રહ્મ સાથે એક્ય થતું હશે, બ્રહ્માનુભૂતિ થતી હશે, અપરોક્ષાનુભૂતિ થતી હશે, ભગવાનના સ્વરૂપનો એને અનુભવ થતો હશે. પણ ભગવાનના રૂપથી એ ચૂકી જાય છે. ભગવાનનું રૂપ એના હાથમાં નથી આવતું. સ્વરૂપ ઉપાસના કરનારાને રૂપ હાથમાં નથી આવતું. રૂપની ઉપાસના કરનારાને બંને હાથમાં આવી જાય છે. જુઓ, તમારી ભાષામાં તમને સમજાવું. આઇન્સ્ટીનથી માંડીને જેટલા વૈજ્ઞાનિક થયા, પછી થોમસ આલ્વા એડિસન હોય કે બેન્જામિન ફ્રેન્કલિન હોય કે ગ્રેહામ બેલ હોય કે પછી અત્યારનો સ્ટીવ જોબ્સ જે વિદાય થયા, એ બધા હોય, એમની પાસે જ્ઞાન અથાહ છે. એના જ્ઞાનનો લાભ આખા વિશ્વમાં જાય છે. તમે મોબાઈલ વાપરો છો, કોમ્પ્યુટર્સ વાપરો છો, વીજળી વાપરો છો, વીજળીના ઉપકરણ વાપરો છો, જ્ઞાનનો લાભ મળે છે. જ્ઞાનને તમે સમજો છો થોડા ઘણા, કંઈક કે આ ઇન્સ્ટ્રુમેન્ટ આમ કામ કરે છે, આમ તેમ કરે છે, એ બધું સમજો છો થોડું ઘણું, બરાબર છે ને? જ્ઞાનનો લાભ મળે છે. પણ તમે આઇન્સ્ટાઈન કે એડિસન કે સ્ટીવ જોબ્સ ને એને તમે ક્યારેય મળ્યા નથી, મળવાની જરૂર પણ નથી અને મળે પણ નહીં. યુઝર્સ જે હોય એ કાંઈ સર્જકને મળ્યા હોતા હોય એવું નથી, વંચિત રહી જાય છે. પણ જે એ એડિસન હોય કે સ્ટીવ જોબ હોય, એની સાથે જેને સંબંધ છે, એને એના રૂપનો પણ આનંદ છે અને એના જ્ઞાનનો પણ આનંદ છે. સાચી વાત છે. એટલે જો તમે કોઈ વૈજ્ઞાનિકને તમે ભારતમાં લાવી દો તો તમને એના રૂપનો પણ સામીપ્ય મળે અને એના જ્ઞાનનો પણ લાભ મળે. એવી જ રીતે જો તમે ભક્તિ માર્ગમાં ભગવાનના રૂપની આરાધના કરો તો જ્ઞાન તો સહજ રીતે જ મળવાનું છે, રૂપ પણ મળે અને જ્ઞાન પણ મળે.
કેવળ સ્વરૂપની જ જ્ઞાનની જ જો તમે ઉપાસના કરો તો રૂપ હાથમાં ના આવે. જ્ઞાનથી તમારું ચાલ્યું જાય, કદાચ મોક્ષ પણ મળી જાય, તો રૂપનો સ્વાદ ન મળે. જ્ઞાન ધારક જે વ્યક્તિ છે એની સાથે રહેવાથી જે આનંદ આવે મોટા માણસો સાથે, એ એને મળે નહીં. ભક્તોને બંનેનો સ્વાદ છે. લ્યો, નરસિંહ મહેતા રૂપના ઉપાસી છે, રૂપ જ ગાય છે ને, અને એના જ ગુણ ગાય છે. દામોદરના ગુણ લારે ગાતા એ નરહ કોઈ ન હોય દુખિયા રે, દામોદરના ગુણ લારે ગા. જીવ તું સિદ્ધ ને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બસ એ ગાય છે, એના રૂપ ગુણ ગાય છે. પણ એને ભગવાન સ્વયં પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે છે, અનુભવ કરાવે છે. સહજ રીતે રૂપની સાથે સ્વરૂપ જોડાયેલું છે. એ જ નરસિંહ મહેતા પછી જો તેવું તત્વજ્ઞાન નિરૂપણ કરે છે અનુભૂતિથી. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, આખરે હેમનું હેમ હોય અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે. જો જ્ઞાન આવી જાય છે, ભગવાન પોતે આપે છે. એટલે પ્રેમાનંદ સ્વામી કે મને એવું લાગ્યું કે ભગવાનનો તાત્વિક સ્વરૂપનું નિરૂપણ કરવું એ કદાચ અમાપ હશે, અઘરું હશે, બધું જ હશે. એટલે મેં એ માર્ગ થોડો ઈશારો કરીને મૂકી દીધો, આગળ બધો ઈશારો કર્યો. પછી મને એમાં બહુ નથી, પણ મેં સાહસ કર્યું છે, ખોટું નથી. કારણ કે હું શાનું સાહસ કરું છું? વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલો. તમે એમ નહીં કહેતા કે એક બાજુ એમ કહે છે કે શેષજી નિગમને કોઈ પાર પામતા નથી, તો પછી મેં આ વિશ્વ કામ ઉતાવળ કરીને આવું બધું સાહસ શા માટે કર્યું? પણ મારે ક્યાં તાત્વિક નિરૂપણ જ કરવું છે. મારે ભગવાનના એવા સ્વરૂપમાં ક્યાંય જવું એ નથી, મારે કંઈ એવું વર્ણન નથી કરવું. મારે તેના રૂપનું વર્ણન કરવું છે. રૂપનું વર્ણન તો સરળ છે. વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે. રૂપમાં પણ ખોવાઈ જવાય એમ છે. અને કેવું વર્ણન કરવું એ કે મતીમાં સૂજે તો થાય. એટલે સ્વામી કહે છે કે હું જુગલ ચરણમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું. જો એક ઈશારો એ પણ છે, આપણે ત્યાં જુગલ ચરણની ઉપાસના છે. અક્ષરધામમાં પણ જુગલ ચરણ છે. જુગલ એટલે એક વ્યક્તિ, એને બે ચરણની ઉપાસના. ગોલોકમાં 4 ચરણની ઉપાસના છે. વૈકુંઠમાં લક્ષ્મીનારાયણના 4 ચરણની ઉપાસના છે. લક્ષ્મીજીને નારાયણ કેટલા ચરણ? એટલે સમજી રાખવાનું ઈશારો છે. વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે. શું મને તો એમ થાય છે આ પ્રેમાનંદ સ્વામી એક બાજુ એમ કહે છે કે મને જ્ઞાનમાં કશી ખબર પડતી નથી, એક બાજુ કોથળામાં પાંચશેરી ભરી ભરીને મારતા જાય છે. કેટલું વર્ણન કર્યું છે. તમે આ પેલું પદ છે એ તમે જુઓ, ખોખા કાઢી નાખે એવું તાત્વિક નિરૂપણ કર્યું છે. આમ જુઓ હે, વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે. એક એક પંક્તિના એક એક ફળ છે. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે. આ કળી જો મનમાં પચી જાય, ઉતરી જાય જીવમાં, તો એને સહજાનંદ સ્વામીની મૂર્તિમાં અનંત રસ આવવા માટે. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રેલો. આ પંક્તિ સમજાઈ જાય તો ધીમે ધીમે માયાના બંધન ફટાફટ કપાય. સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. આ પંક્તિ પચી જાય તો એના માટે કોઈ સુખ અગમ ના રહે. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો.
ભજન કરવાની પૂરેપૂરી નિવૃત્તિ મળી જાય, સહેજે સહેજે જ ભજન થાય. ભવબ્રહ્માદિક કામકાજ છોડીને કરે છે તો પંક્તિ પચી જાય તો કે મને ભજનનો સમય નથી મળતો, ના એવું બને જ નહીં. આ પંક્તિ પચી જાય એને સમયને સમય જ રહે, ભજન કરવાનો સમય મળે, બીજો ના મળે. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહેરે લોલ. આ પંક્તિ પચી જાય તો ભગવાન સ્વામિનારાયણનું તાત્વિક સ્વરૂપ એને યથાર્થ સમજાઈ જાય. જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ નેતિ કહે રે લોલ. પછી એના ગુણ ગાવામાં થાકે જ નહીં, જાણે 1000 મુખેથી ગાયા જ કરું, ગાયા જ કરું, ગાયા જ કરું, એવો મહિમા સમજાય. અને વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમીરે લોલ. વર્ણન કરતા કરતા આવી રીતે થશે તો શું થશે? નખશિક પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે લોલ. પૂરું. એક જ પદમાં બધી વાત આપી દીધી છે. તો એ જુગલ ચરણમાં વંદન કરીને પ્રેમાનંદ સ્વામી કહે હું વર્ણન કરું છું એમના રૂપનું. નખશિક પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે. નિવાસ કરો, રમણ કરો, વિહાર કરો. પેલી દ્રષ્ટિએ પ્રાર્થના કરી, હે પ્રભુ નખશિક આપની મૂર્તિ મારા ઉરમાં નિવાસ કરો, આ માગણી કરી. બીજી દ્રષ્ટિએ જોવા જાઓ તો આખો વાત બદલાઈ ગઈ. એક જ શબ્દથી ને એક જ ભાવથી બદલાઈ જાય છે. નખશિખ પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે લોલ. જો સાદી રીતે જોવો તો ના આવે હાથમાં, પણ જે આ પદ 8 પદ છે એનો મૂળ રસ છે એ શૃંગાર રસ છે. શૃંગાર રસ એટલે માધુર્ય ભાવ, માધુર્ય ભાવ એટલે પતિ પત્નીનો ભાવ, એના કરતા પ્રિયતમા અને પ્રિયતમનો ભાવ, માશુક અને માશુકાનો ભાવ. રાધા અને કૃષ્ણનો ભાવ, ગોપી ભાવ, સ્ત્રૈણ ભાવ. એ 8 પદનો પાયો એ છે. એટલે જ તો જો સમજો 8 પદમાં જે નામાચરણ આવે છે એમાં ક્યાંય પ્રેમાનંદ નામ નથી. પ્રેમ સખી 8 પદ ખોલીને જોઈ લેજો. માગે પ્રેમાનંદ એવું ક્યાંય આવશે જ નહીં. અહીંયા સ્વામી પોતે પોતાનો પુરુષ ભાવ ભૂલી ગયા છે, એકદમ ગોપી ભાવમાં છે. આ શૃંગાર રસને કેમ મારે વર્ણવો એ મારી મુશ્કેલી છે, પણ પ્રેમાનંદ સ્વામી અસલ્ય જ શૃંગાર ભાવમાં છે, અત્યંત માધુર્ય ભાવ છે, તાસત્વયુક્તનો. સીતાજી અને રાધિકાજી બંને ભગવાનના સાથે જોડાયેલા છે, છતાં બંનેનો જે સીતાજીનો રામ સાથેનો વિહાર, રાધિકાજીનો કૃષ્ણ સાથેનો વિહાર એક રીતે સરખો છે, એક રીતે જમીન આસમાનનો ભેદ છે. સીતાજી જે મર્યાદાથી રામ સાથે વાત કરે, વિહાર કરે, એ જુદી વાત છે ને. બહુ મર્યાદાથી સીતાજી બોલશે, બહુ મર્યાદાથી એમની સાથે વાતચીત કરશે, શૃંગાર કરશે. અને રાધિકાજી કનૈયાને ટચલી આંગળીએ નચાવે, એ રિસાઈ જાય, માથે ઓઢી જાય, ઠુમકા લગાવે, પેલું કરે, તે કરે. અનેક પ્રકારના જે સાહિત્યોમાં રસ વર્ણવ્યા છે તમામ રસ રાધિકાજી બતાવે. અને કૃષ્ણને નાક લીટી તણાવે રાધિકાજી. પણ સીતાજી એવું નહીં કરે, બહુ મર્યાદા છે. અહીંયા બે મર્યાદ છે. એટલે જેટલું શૃંગારનું વર્ણન રાધા કૃષ્ણના પદોમાં મળે એવું બીજે મળે નહીં. પ્રેમાનંદ સ્વામી છલકાય છે, પણ એટલી મર્યાદા છે કે કદાચ આગળ આપણે વાત આવશે તો આપણે ત્યારે કહીશું
કે મને લાગે છે કે અત્યાર સુધીના સાહિત્યકારોને આ શબ્દ કે આ પંક્તિ હાથમાં નહીં આવી હોય, અને આપણા સંપ્રદાયમાં એના ઉપર કામ નથી થયું એમ પણ કહી શકાય. પણ આટલું મર્યાદાથી શૃંગારનું વર્ણન કરનાર જો વિશ્વમાં કોઈ કવિ પાક્યો હોય તો એક પ્રેમાનંદ સ્વામી છે. એવી અદભુત વાત. કદાચ એવો શબ્દ જ કોઈને નહીં જડ્યો હોય, એ પ્રેમાનંદ સ્વામીને જડ્યો છે. જ્યારે આવશે ત્યારે આપણે કદાચ એ પ્રમાણે વાત લઈશું. એટલી મર્યાદાથી એ વાત કરે છે. માગે નખશિક પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી. જો શૃંગાર રસ છે આપણા મર્યાદાથી જે શૃંગાર રસને સમજવાનો છે, હું તમને એટલું કહું કે પ્રેમાનંદ સ્વામી કહે છે નખશિક પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે લોલ. રમી રે લોલ એ છે ને રમણ કરવું. રમણ કરવું એટલે ક્રીડા કરવી. પ્રિયતમ પાત્ર સાથે પ્રિયતમા અને પ્રિયતમ પ્રેમી પ્રેમિકા જે રીતે મોજ મજા કરે, ધીંગા મસ્તી કરે, કેલી કરે, ક્રીડા કરે, હાસ વિનોદ કરે, નટખટાઈ કરે, જે કરે તે એ પ્રેમ સખી પ્રેમાનંદ કે એના માટે આ આંગણું મારું હૈયું બનાવો મારા નાથ, અહીંયા આવો અને આપણે ક્રીડા કરીએ. આપણે બહાર ક્યાંય રમવું નથી. કોઈ ભાળી જાય, કોઈ દેખે નહીં. નખશિક પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રેલો. રમી એટલે રમણ કરવું. રમણ કરવું એટલે ક્રીડા કરવી. ક્રીડા કરવી સમજો છો ને તમે? જે ખેલ કરતા હોય એના માટે સાહિત્યમાં એક બહુ સ્પષ્ટ શબ્દ છે, પણ હું મર્યાદાથી બોલતો નથી. એ ક્રીડા, એનું આ ક્રીડાંગણ છે. આવો શૃંગાર રસ પૂરેપૂરો છે. પણ કેવો? એક પતિવ્રતા નારી પોતાના પતિને ઝંખે. આ હું મર્યાદાથી શબ્દોમાં મઢું છું. પતિવ્રતા નારી, નખશિક શુદ્ધ પતિવ્રતા નારી, ઓ ઠોકી બેસાડેલી પતિવ્રતા નહીં. નખશિક શુદ્ધ પતિવ્રતા નારી પોતાના પતિને જે રીતે એકાંતમાં મળવા માટે ઝંખે, અને છતાંય એમાં કામ ભોગ નથી, વિષય ભોગની લાલસા બિલકુલ નથી. એને ખાલી એનો પતિ જોઈએ છે, એનું સામીપ્ય જોઈએ છે. વિષય ભોગની તો લાલસા જ નથી. અને પતિવ્રતા શુદ્ધ એને જ કહેવાય કે જેને પોતાના પતિ પાસેથી શારીરિક વિષય ભોગની ઈચ્છા જ ન હોય, એને એના પતિનું સામીપ્ય જ જોઈતું હોય, એને જ પતિવ્રતા કહેવાય, પરમ પતિવ્રતા કહેવાય. જો પતિવ્રતા નારી પોતાના પતિ પાસે વિષય ભોગની વાંછના રાખે તો એ સ્વસુખ અભિલાષી થઈ ગઈ. એવી પતિવ્રતા નારી કે પોતાના વિષય શોખનો એને વિચાર જ નથી. પણ શું જોઈએ છે એને? એકાંતમાં એના પતિનું સામીપ્ય જોઈએ છે. મળશે, ભેટશે, આલિંગન કરશે, ચુંબન કરશે, બધું જ કરશે, પણ એમાં વિષય ભાવનો અંશ પણ નથી. એવો પાતિવ્રત્યનો ભાવ અમારા પ્રેમાનંદ સ્વામી અત્યારે મનાવે છે. વિષયો બિલકુલ નથી. અને મળવાની ઉત્કંઠા એવી જ છે. એને અંગ અંગથી એને ભેટવું છે, અંગ અંગથી એને મળવું છે. અને એ જો તમે સમજી શકતા હો કે પતિવ્રતા નારી કેટલાય સમયથી વિરહી બનીને ઝૂરતી હોય, પતિ પરદેશ ગયો હોય અને પછી આવી ગયો હોય, છતાંય આસપાસ સંબંધીઓ બેઠા હોય, એટલે બેઠી છે, મળી શકતી નથી, છતાંય સામે હોય, હાથ અડાડે અને અડી શકતી હોય, છતાંય જોજનોનું અંતર એને લાગે. એમ સહજાનંદ સ્વામી સામે બેઠા છે, છતાંય પ્રેમાનંદ સ્વામી કહે છે કે નખશિક પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે લોલ. આ એકાંત ક્યારે મળશે? મારે તમને મળવું છે. હવે એના હૈયામાં જો તમે કલ્પના કરતા હો તો જે ભાવ ઉઠતા હોય એ ભાવ સામે જાય છે. અંતર્યામી છે ને. અને સહજાનંદ સ્વામીની એટલે એમ થાય છે કે જાણે હું આ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડોત કરી લઉં. કેટલું કેટલું થતું હશે, એની કેટલી તડપ હશે. મળવાની ઉત્કંઠા, વિરહી અને ગોપી ભાવ. બહુ મજાની વાત છે.
જેવી રીતે રૂક્ષ્મિણીજી, વિદર્ભ દેશના ભીષ્મક રાજાની રાજકુંવરી રૂક્ષ્મિણીજી, એને યાદ કરો. પ્રેમાનંદ સ્વામીએ એનો જે પાયો બાંધ્યો છે કે વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ, નખશિક પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રેલો. હું વર્ણન કરું છું, કહ્યું ને. એક ઈશારો આપણને છે કે જો તમે વર્ણન કરશો અથવા વર્ણન સાંભળતા રહેશો ને તો તમારા ઉરમાં આ નાથ આવી જશે અને સાંભળવાથી થઈ જશે, વર્ણવાથી થઈ જશે. જો પછી ગોપી ભાવમાં તમે રૂક્ષ્મિણીને યાદ કરો, એ ટુ ઝેડ તમને ફિટ થઈ જાય. રૂક્ષ્મિણીજી દ્વારિકાવાસી શ્રી કૃષ્ણને મળ્યા નથી, યુવાન થયા છે ને એમણે કૃષ્ણની કીર્તિ બહુ સાંભળી છે. શું સાંભળ્યું છે? મળ્યા છે ના, સાંભળ્યું જ છે ને. કેવો પ્રેમ જામી ગયો બોલો. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે તમે સાંભળતા રહ્યો ને, હું વર્ણન કરું છું, તમે જુઓ, તમને આ વર જે હું બતાવું છું એ જો તમને સાંભળતા સાંભળતા ગમી જાય તો તમારી જોડી જામી જશે. એટલે હું વર્ણન કરું છું. રૂક્ષ્મિણીજી મળ્યા નથી પણ કૃષ્ણની કીર્તિ સાંભળી છે, એનું વર્ણન સાંભળ્યું છે. કૃષ્ણ કેવા છે, એમના રૂપ, બલ, શીલ, ગુણ બધું વર્ણન સાંભળ્યું છે. અને રૂક્ષ્મિણીજીએ નક્કી કર્યું છે કે હું હવે કૃષ્ણને વરી છું, પતિ. દેહથી વરવું એ તો પછીની ઘટના છે, મનથી વરવું એ પ્રથમ ઘટના છે. રૂક્ષ્મિણીજી મનથી કૃષ્ણને વરી ચૂક્યા. એ વખતે એમના પિતાજી રૂક્ષ્મિણીજી માટે મૂર્તિની શોધ કરે છે. ત્યારે રૂક્ષ્મિણીજી કહે છે કે પિતાજી તમે શોધ કરશો નહીં, મેં મૂર્તિઓ ગોતી લીધો છે. કોણ છે? દ્વારિકાવાસી શ્રી કૃષ્ણ, એને હું મનોમન વરી ચૂકી છું. પિતા બહુ રાજી થયા, સરળ હૃદય હતા કે બરાબર છે દીકરી, તે જે ગોતા એ તારા માટે યોગ્ય છે. પણ આ વાતની રૂક્ષ્મિણીના ભાઈ રૂકમીને ખબર પડી અને એને તલવાર ખેંચી કે એવું નહીં થવા દઉં, એ ગોવાળને એની સાથે તને ઉપરણવા દઉં? મેં તારા માટે નક્કી કરી નાખ્યું છે, મારો પ્રિય મિત્ર શિશુપાલ એની સાથે તારી સગાઈ કરવાની છે. રૂક્ષ્મિણી તો જોઈ રહ્યા કે મારે એને ધોળે ધર્મી જોઈતો નથી, તારો મિત્ર હોય તો મારે શું લેવા દેવા છે. તો રૂક્મીએ કીધું કે ના, આ પ્રમાણે જ થશે. અને એનો વહી કડપ હશે ઘરમાં, એટલે પિતાએ કંઈ બોલી ન શક્યા અને રૂક્ષ્મિણીજી મનમાં ચૂપ થઈ ગયા કે આ શું કરવું હવે. સગાઈ થઈ ગઈ, ઘડિયાળ લગ્ન લેવાઈ ગયા અને પરણવા માટે શિશુપાલ આવવાની તૈયારી, અહીંયા શણગારો થઈ ગયા, મંડપો બંધાઈ ગયા, બધું તૈયાર થઈ ચૂક્યું. રૂક્ષ્મિણીજી કે મરી જાઉં પણ શિશુપાલને વરું નહીં, હું વરી ચૂકી છું કૃષ્ણને, કરવું શું? રોજ મૂંઝાય, સાંભળે તો હવે કોઈ છે નહીં. આ હરેક જીવ, મારી તમારી જેવા જીવને જેને ભગવાનને વરવું છે બધાને માટેની આ એક કથા છે. એક જ પંક્તિમાં પાયો બાંધ્યો છે પ્રેમાનંદ સ્વામી, નખશિક પ્રેમ સખીના નાદ રહો ઉરમાં રમી રહેતા. બહુ સરસ છે આ કથા. રૂક્ષ્મિણીજી કરવું શું? અને પછી એમણે એક પત્ર લખ્યો છે કૃષ્ણને, અને એક બ્રાહ્મણને કહ્યું છે, ભૂદેવને, કે તમે મારું કામ કરશો? શું દીકરી, હું કૃષ્ણને વરી ચૂકી છું અને આ પત્ર તમારે દ્વારિકા એમને પહોંચાડવાનો છે. હા, હું જઈશ. બ્રાહ્મણ ગયા છે, કૃષ્ણને મળ્યા. ક્યાંથી આવો છો? નામ આપ્યું, ઠામ આપ્યું, અને કે આ રૂક્ષ્મિણીનો પત્ર છે, ભીષ્મક રાજાની રાજકુંવરી, એમનો આ પત્ર છે.
વિશ્વમાં પહેલામાં પહેલો કોઈ પ્રેમ પત્ર હોય ને તો આ રૂક્ષ્મીજીનો પાઠ કરવા જેવો છે, તો લૌકિક બધાય પ્રેમ ખતમ થઈ જાય. આજની તારીખમાં પણ દ્વારિકાધીશની આગળ રોજ જે આરતી પછી આ રૂક્ષ્મજીનો પ્રેમ પત્ર પાઠ કરવામાં આવે છે, ભગવાનને સંભળાવવામાં આવે છે. સાંભળો, કેટલો આવા તો રત્નો પડ્યા છે, પણ કાઢવાની જ વાત છે ને. રોજ જે પાઠ કરાય છે દ્વારિકાધીશની આગળ રૂક્ષ્મીનો 7 જ શ્લોક છે. 7 શ્લોક તમે વાંચો ને વિચારો તો તમને એની બુદ્ધિ પ્રતિભાનો ખ્યાલ આવે કે રૂક્ષ્મીજી એટલે ભાઈ ભાઈ. અને શીખવું હોય પ્રેમપત્ર લખવા કોને કહેવાય આને. બાકી તો એક જણો હોસ્પિટલે જઈને પેલા બ્લડ ડોનેટ કરતા હોય ને ત્યાં જઈને કે ભાઈ એક બેગ બ્લડ આપી દો, એક બોટલ બ્લડ આપી દો. કયો એ ગ્રુપ, B ગ્રુપ, B ગ્રુપ, O ગ્રુપ કયું આપ્યું? અરે ગમે તે ગ્રુપનું આપી દો યાર. એમ ના હોય, અમારે ગ્રુપ જોવા પડે. ધમાલ થઈ જાય કે તમે કઈ એમાં બી ચડાવી દેવાય કે O ગ્રુપનો માણસ હોય તમે કહીને B ગ્રુપ થોડું ચડાવાય. અમારો કોઈ ક્લેમ થાય મુશ્કેલીમાં આવી જાય. તમારે ક્યાં ગ્રુપનું જોઈએ? ભાઈ તમને કહ્યું ને માથાકૂટ શું કામ કરો? ગમે તે ગ્રુપનું આપી દો. અરે પણ એમ ના ચાલે. ચાલે કેવી રીતે ચાલે? અરે યાર મારે તો લવ લેટર લખવો છે. લોહીથી લખ્યો કહેવાય. ખૂન ખત लिख रहा हूं खून से, शाही मत समझना. હા એ વાત છે. આગળ खत लिख रहा हूं खून से, शाही मत समझना, मर रहा हूं तुझ पे, जिंदा मत समझना. હવે તો મારે તો લવ લેટર લખવો છે, ગમે તે ગ્રુપ ચાલે. હવે એ વાત છે કયા રૂક્ષ્મીજીએ જે પત્ર લખ્યો, પહેલી જ લાઈન લખી, હું આપને મળી નથી. શું શરૂઆત કરી છે. 7 દિવસ સુધી કથા થાય એવા 7 શ્લોક છે રૂક્ષ્મીજીના પત્ર. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. હું તમને મળી નથી પણ મેં તમારા ગુણો સાંભળ્યા છે. બસ હું ગુણો સાંભળીને જ હું તમને વરી ચૂકી છું. કેટલી મોટી વાત છે. માટે ભગવાનના ગુણ સાંભળો, એમ ભગવાનનું વર્ણન સાંભળો, ભગવાનની કથા સાંભળો. અને એ સંદેશો પહોંચાડવા માટે કોઈ વચ્ચે બ્રાહ્મણ જોઈશે, ભૂદેવ જોઈશે, બ્રહ્મ જેવો પવિત્ર જોઈશે. તમે કહો હું મારી મેળે ભગવાનની સાથે પરણી જાઓ, એ અશક્ય થઈ જશે. માટે કોઈ સાધુ, કોઈ ગુરુ, કોઈ સત્સંગની જરૂર છે. આ મેસેજ પહોંચાડે કોણ? કોણ વચ્ચે લઈ જાય તમને? અને કેટલો પરમ પવિત્ર એ પત્ર હશે. ભૂદેવે કહ્યું કે રૂક્ષ્મીણી જે પત્ર તમને લખ્યો છે, આ એમનો પ્રેમનો આવિર્ભાવ છે, એ આમાં લખ્યો છે. શ્રી કૃષ્ણે શું કહ્યું ખબર છે? વાંચો. એટલે કોઈ વાંચવા દે ખાનગી પત્ર? વાંચવા દે? તરત આંચકી લેખ શું કરે? ન હોય તો ઉપર કેટલું લખ્યું હોય, આ કવર આના સિવાય ખોલે એને હનુમાનની આણ છે. હા, મારા ટીંકુ સિવાય કોઈ ખોલે તો એને માતાજી ધનોજ પનોજ કાઢે. અને કેટલાય ઉપર આડા લીટા લીટા તાણ્યા હોય, ખોલે તો ખબર પડી જાય. એવું બધું કર્યું હોય સજળ. ટિકિટ એના ઉપર ચોંટાડે, ટિકિટ એટલે આમ ખોલે તો ખબર પડી જાય. અહીં તો ભગવાન કહે છે તમે વાંચો. ભૂદેવ કે હું? હા વાંચો, તમે વાંચો. છે ને વિશુદ્ધતા છે. અને ભૂદેવ પછી એક એક વાંચે છે, કૃષ્ણ સાંભળે છે. મેં તમારા ગુણો સાંભળ્યા છે બસ. અને તમે ને મારી જોડી બરાબર છે. કુળ, રૂપ, ગુણ, શીલ, સુખ આ બધું વર્ણન કરે છે. પણ એમાં સાર એ કહેવાનો છે કે ભગવાનને એમ કહે છે, હું બધું ટૂંકમાં કહું છું, મજાની તો વાત બહુ છે આ, પણ એમ કહે છે રૂક્ષ્મીણી, તમને એમ થશે કે હું તને મનથી વરી ચૂકી છું, તમને જ ચાહું છું, હું બીજાને કોઈને વરવાની નથી. આટલો બધો પ્રેમ છે અને તમને એમ છે કે મને ત્યાં સુધી કહ્યું છે, શિશુપાલને તો શિયાળીઓ કીધો છે કે તમે પુરુષ સિંહ છો, તમે સામાન્ય નથી, હું જાણું છું. તો સિંહનો ભાગ શું શિયાળ લઈ જશે?
એ જવાબદારી તમારે છે જોવાની. શિયાળ ઉપાડી જશે? આવા શબ્દો કહે તો ગમે ઊભો થઈ જાય નહીં. મરી જાઉં પણ ન જવા દઉં. તમે પુરુષ સિંહ છો અને શું શિયાળ ભાગ લઈ જશે? બહુ બૌદ્ધિક રીતે પણ આમ હલબલાવી નાખે એવો પત્ર લખ્યો છે. અને સાંભળો, તમને એમ થાય છે કે આટલો બધો પ્રેમ છે તો તમે જ આવી જાઓ ને, દ્વારિકા કઈ વહી તો નથી જવાની, આવી જાઓ તમે. અહીંયા આપણી ભૂમિકા છે. રૂક્ષ્મણી કે હું આવી નહીં શકું. બહુ સમજજો, આપણે ભગવાનને મળવું છે પણ આપણે મળી શકતા નથી. રૂક્ષ્મણી કે તમે કહો તો હું આવી શકું એમ નથી. મારા ફરતી 7 થરી ચોકી છે, મને સજ્જડ નજર કેદ કરી દેવામાં આવી છે. કેમ? હું તમને વરવા ઈચ્છું છું એટલે જ તો. હું આમાંથી નીકળી શકું એવી શક્યતા નથી. માટે તમે આવો અને મને લઈ જાઓ. આપણી દશા શું છે? માયાની 7 થરી ચોકી આપણા ઉપર છે. અષ્ટ આવરણની ચોકી છે. રસની, રૂપની, ગંધની, આ વિષયોની, અહંકારની, આ બધા આવરણો છે ને. 7 થરી ચોકી આ જીવ ઉપર છે. આપણે મળવા કેમ જઈ શકીએ? એટલે ભગવાનને કહેવાનું છે તમે આવો અને અમને લઈ જાઓ. પણ સાવ આપણે એનાથી ઘેરાયેલું પણ નથી રહેવાનું, માયાના આવરણથી. હવે અમે તો માયામાં છીએ, આ બધા બંધાયેલા છીએ, તો અમે હવે શું કરી શકીએ? ભગવાન આવે તો થાય. ના, છેલ્લે રૂક્ષ્મણી કહે છે, અને એ આપણે કરવાનું છે કે મારા ઉપર 7 થરી ચોકી અવશ્ય છે, પણ કૃષ્ણ હું તમને બતાવું કે તમે મને ક્યાંથી લઈ જઈ શકશો એ હું સરળતા કરી દઉં. જો આટલું આપણે કરવાનું છે. માયાના આવરણોની વચ્ચે હોવા છતાં માયાના આવરણોને આપણે થોડા ભેદવાના છે. હવે અમારાથી વિષયો કેમ છૂટે? અમે તો સંસારી આ બધામાં આમાં રહ્યા. હવે ભગવાન ઉદ્ધાર કરે તો થાય. તો ભગવાન કે હું શું કરું? સામે રૂક્ષ્મણીજી કહે છે જો, અને પત્રમાં જ લખી નાખ્યું કે અમારા કુળમાં પરંપરા છે કે લગ્ન થતા હોય એમને દેવી પૂજન કરવા જવાનું, માં ભવાનીનું પૂજન કરવા. તો ગામની બહાર ભવાનીનું મંદિર છે, ત્યાં હું હવે એક જ દિવસ બાકી છે, એક રાત જ બાકી છે. જોજો કેવું ક્રિટિકલ હોય છે. એક જ રાત બાકી છે. હમણાં પત્ર આપ્યો ત્યારે સાંજે પહોંચ્યા છે, રાત બાકી છે, સવારે ધીંગાણું થવાનું છે. કેમ થાય છે એ જોવાની વાત છે. સવારે અમે ભવાનીનું પૂજન કરવાની કુળ પરંપરા છે, ત્યારે હું મંદિરે જઈશ. મારી સાથે સખીઓ હશે, ચોકી પેરો ઓછો હશે. એ સમયે તમે આવજો, મને ગ્રહણ કરી લેજો. આ નગર જે છે ને એ આપણું દેહ એટલે પૂર. આ પૂર ને આ દેહરૂપી પૂર છે. દેહ ભાવમાંથી, કુટુંબના ભાવમાંથી, વિષયોના બંધનોમાંથી, એ બધી જે માયાની ચોકીઓમાંથી આપણે થોડું બહાર નીકળી અને થોડું ગોંદરે ત્રિભેટે તો આવવું જ પડશે. પછી ત્યાં ભગવાન આવશે અને ત્યાંથી આપણને લઈ જશે. કંઈ ન કરીએ તો ભગવાન કહેવાય તાર ત્યાં પડ્યો રહ્યો તો એવી રીતે કેમ લઉં? છે ને મજાની વાત. અને આખો પત્ર વાંચ્યો અને આટલું બધું કહ્યું એટલે તરત જ ભગવાને શ્રી કૃષ્ણે બૂમ પાડી, દારૂક એમનો સારથી જીમાલી રથ તૈયાર કર. એટલે બ્રાહ્મણ જોઈએ મહારાજ એક બધું થઈ જશે, મને તો કોઈએ કેવું જોઈએ આવો. અને યાદ રાખો, પછીની પદમાં તમે પંક્તિ વાંચો અને બોલો શું એમાં શબ્દ આવે છે, બોલો. મને જ તમે કહો, બોલો. આવો આવો મારા મોહન મીઠડા લાલ, જો તારી મૂર્તિ રેલો. આવો આમંત્રણ આપવું જ પડશે. કેટલું પ્રેમાનંદ છે જતન કર્યું છે. બાજુ આવો મારા મોહન મીઠડા લાલ, હું તમને આમંત્રણ આપું છું. આપણે ક્યારેક કહ્યું કે આવો, કહીએ નહીં તો કોણ આવે? એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે મને કહ્યું આવો, એટલે હું આની જ રાહ જોતો હોઉં છું. રથ આવ્યો, ભૂદેવને કહ્યું બેસો,
બીજા થોડા એવા ચુનંદા સૈનિકો, એની સાથે 4-5 જણા સાથે ભગવાન નીકળી ગયા. શું પવન વેગી રથ ઉપડ્યો છે. સવાર થતા થતા તો વિદર્ભ નગરમાં ગામની બહાર આવી ગયા. શંખ ધ્વનિ થઈ ગયો. રૂક્ષ્મણીએ સાંભળી લીધો, આવી ગયા છે. અને પછી મંદિરે આવ્યા છે અને ત્યાં શિશુપાલય આવી ગયા હતા. બધાની વચ્ચે જ ભગવાને રૂક્ષ્મણીજીનો હાથ ઝાલ્યો, રથમાં બેસાડ્યા અને શંખધ્વનિ કર્યો. જેની માએ હવા શેર હૂટ ખાધી હોય એ આવી જાય. આવી રીતે રૂક્ષ્મણીજીને લઈ આવ્યા છે. જ્યારે ભગવાનને આમંત્રણ આપે, ભગવાન આવે, પછી માયાના કોઈ આવરણની તાકાત નથી કે જીવને રોકી શકે. આમંત્રણ છે. આવો મારા મોહન મીઠડા લાલ, જોઉં તારી મૂર્તિ. આવો. આ ધરમપુર વાંસદા કુશળકુંવરભાઈ ભાગવત કથા બ્રાહ્મણ વાંચે, રૂક્ષ્મીજીણીનો પ્રસંગ આવે અને આંખમાંથી દળદળ આંસુ જાય અને ભટજીને કે ભટજી કથા રોકો, મને તો એમ થાય છે કે મારો ઉદ્ધાર તો ત્યારે થાય કે જેવી રીતે રૂક્ષ્મીજીનો ભગવાને સાક્ષાત હાથ ઝાલ્યો એમ મારો હાથ ઝાલે ત્યારે ઉદ્ધાર થાય. મારો હાથ ભગવાન ક્યારે ઝાલશે બુદેવ? આને કથા સાંભળી કહેવાય. ભૂદેવ તો બિચારા શું જવાબ આપે? પણ તલપ જુઓ તમે. બીજી રૂક્ષ્મણી જોઈ લ્યો, બીજી મીરા જોઈ લ્યો. અને ત્યાં ચૈતન્યાનંદ સ્વામી મહારાજ પાસેથી ત્યાં ગયેલા, ગામને ચોરે ને બધે ઉતરેલા. રાણીએ સાધનો કેટલા કર્યા. ભાગવત કથા વાંચે, બ્રાહ્મણોને ભોજન કરાવે, એમના પૂજન કરે. રાતના એ બધા જ જે કોઈ યાત્રાળુ હોય, સાધુઓ હોય, એ બધાનું પૂજન કરે, દક્ષિણા મૂકે. અને ચૈતન્યાનંદ સ્વામીનું પૂજન કરવા ગયા એટલે ચૈતન્યાનંદ સ્વામી હટી ગયા. એટલે કોઈ કીધું સાથેના સેવકો હતા, કેમ કેમ? તો કે અમે સ્ત્રીઓથી દૂર રહીએ છીએ. ત્યારે એ કુશળકુંવરબાઈને થયો, પેલો સાધુ એવો મળ્યો કે જે સ્ત્રીથી દૂર રહેતો હોય. આ કોઈ નવીન છે, પૂછો કે શું છે, કોણ એના ગુરુ છે, શું ઉપાસના છે. વાત કરી, રસ પડી કે રાજમહેલમાં બોલાવો. આમંત્રણ આપ્યું, એકાંત નિવાસ કરાયો, બ્રાહ્મણો રાખ્યા અને પછી એમની પાસેથી કથા વાર્તા સાંભળી. જો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુતામ તે. એ બ્રાહ્મણ થકી સહજાનંદ સ્વામીનું વર્ણન, ગુણ, આ પેલા ચૈતન્યાનંદ સ્વામી થકી એ કુશળકુંવરબાઈ સાંભળ્યું અને થઈ ગયું, બસ મારે જે જોઈતા હતા એ મળી ગયા. કથાનો મહિમા જુઓ. સાંભળીને રૂક્ષ્મણીની જેમ જ મનથી થઈ, બસ હવે એમને અહીંયા બોલાવો. અને પછી શ્રીજી મહારાજ 500 પરમહંસો સાથે બધા ત્યાં આવ્યા. ધરમપુરની કુશળકુંવરબાઈની વાત તમે સાંભળો છો, જાણો છો. ઉત્સવ સમય થયા, ખૂબ રસ લીધો. ઘણી બધી એવી કથાઓ છે. મહારાજને જમાડવાના જે હોશ હતા, પૂજનના હોશ. પણ એક વિચાર કરો, એમણે પહેલી વાર જ્યારે હવે એમને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા હશે, એક તો સ્ત્રી ભાવ છે, સ્ત્રી હૃદય છે, સ્ત્રી પોતેનો દેહ છે અને જંગતા હોય. એમને પહેલું જ એમને મહારાજનું દર્શન થયું હશે ત્યારે એને કેવા લાગ્યા હશે. આપણે ત્યાં આ જાતનું કોઈ લેખન થયું નથી, પણ કેવી એને રસમય મૂર્તિ જણાણી હશે. એ તો આપણે એ જગ્યાએ આપણી જાતને મૂકીએ તો ખબર પડે કે એને શું થયું છે. એના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી ગયા છે, જોઈ જ રહ્યા હશે. હે, આત્માનો પ્રેમ છે, ઝંખે છે. અને જેને સાંભળ્યા છે એ પહેલી વાર આમ જુએ છે. દોડીને દોટ મૂકીને ભેટી પડવાના કેટલા ભાવ થયા હશે, પણ શું કરે. ત્યારે શ્રીજીને પણ શું ભાવ હશે એ તો એ જાણે. કેવું કેવું છે. રોકાયા પછી પરત ફર્યા, પણ ઇતિહાસ સાક્ષી છે ને. 15મે દિવસે કુશળકુંવરબાઈએ દેહ મૂકી દીધો. 15 દિવસ જ રહ્યા. કેવા ઓતપ્રોત થઈ ગયા કે શ્રીજી મહારાજનો વિયોગ સહન ન થયો
15 દિવસમાં લીલા સંકેલાઈ ગઈ. 15 દિવસ જ. ઉદયપુરના જમકુભાઈ એમણે સાંભળ્યું જ તું અને રાજમહેલમાંથી નીકળી ગયા. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર, સાંભળવાથી. એટલે પ્રેમાનંદ સ્વામી કહે, જો હું વર્ણવું છું, તમને મૂર્તિઓ ગમી જાય તો કામ થઈ જશે. બસ સાંભળજો અને વર્ણન કરજો. સાંભળ્યા કરશો અને વર્ણન કર્યા કરશો તો દિલમાં રમી જશે. એ હકીકત. માટે વર્ણન કર્યા કરજો, વર્ણન સાંભળ્યા કરજો, કામ થઈ જશે. પ્રેમાનંદ સ્વામી કહે. પણ આ આમંત્રણ ગરવીલા છે ને ભગવાન. આમ સરળ છે પણ આમ ગરવીલા છે. આપણે કોઈ જગ્યાએ હોય ને આપણને આમંત્રણ કાર્ડ ન હોય તો જઈએ છીએ. હે, ભગવાન જાય આવે, આમંત્રણ જોઈએ. એટલે નખશ કે પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે લોલ, એમ કહ્યા કરવાથી ન થાય. પણ શું કહ્યું રૂક્ષ્મિણીની જેમ, આવો મારા મોહન મીઠડા લાલ, કે જો તારી મૂર્તિ રે લો. બસ આમંત્રણ આપી દીધું. આવો આવો મારા મોહન. એક એક શબ્દ તમે જુઓ, એક એક શબ્દ. ભાઈ મોહનનો અર્થ શું થાય? જેણે આપણું મન મોહી લીધું છે, અથવા આપણું જેનામાં મન મોહિત થઈ ગયું છે. આવો મારા મોહન. પ્રેમાનંદ સ્વામી કહે, મોહન મારું મન તમારામાં મોહી ગયું છે. રૂક્ષ્મિણીજીની જેમ લખે છે એમ જ કહે છે કે હું બીજા કોઈને ઓળખતી જ નથી, તમારામાં મોહિત થઈ ગઈ છે. શુદ્ધ ગુજરાતીમાં કહેવાય હું લટ્ટુ થઈ ગઈ છું, હું કોઈને ભાળતી નથી. પ્રેમાનંદ સ્વામી, આવો મારા મોહન, હું તમારામાં મોહિત થઈ ગયું છું. મારું મન તમારામાં મોહી ગયું છે. રૂક્ષ્મીજીનું મન કૃષ્ણમાં મોહ્યું ત્યારે જ કામ થયું ને. હવે ભાઈ આપણે આપણો વિચાર કરો કે આપણું મન ક્યાં ક્યાં મોહ્યું છે. કઈ રીતે કહેવાય કે આવો મારા મોહન મીઠડા લાલ? આવો મારા મોહન કેમ કહીએ? ક્યાંય સ્ત્રીમાં મન હજી મોહ્યું છે, ક્યાંક ધનમાં હજી મન મોહ્યું છે, દીકરા દીકરીમાં મન મોહ્યું છે, સંસારની કીર્તિમાં મન મોહ્યું છે, સંસારના ભોગ વિલાસ, હરવું ફરવું, ખાવું પીવું, હજી તો કેટલાય બનાવી રાખ્યા છે ટાર્ગેટ. હે, કાશ્મીર આંટો મારી આવો છે, સ્વિટ્ઝરલેન્ડ જઈ આવું છે, અલાસ્કા જઈ આવું છે. મન તો ક્યાંય ક્યાંય મોહ્યા છે. તો ક્યાંથી કહી શકીએ કે આવો મારા મોહન મીઠડા? જ્યારે એકમાં જ મન મોહ્યો ત્યારે કહી શકે કે આવો મારા મોહન મીઠડા લાલ, જોઉં તારી મૂર્તિ. પહેલી વાત એ છે, બસ એકમાં મન મોહે તો આવોનો ઉદ્ગાર ઉઠે, અને આવોનો ઉદ્ગાર ઉઠે પછી કામ એન. બસ બે જ શબ્દોની માગણી, આવો, પૂરું. પણ તપાસવાની વાત એ છે કે મન ક્યાંય ક્યાં મોહ્યું છે, એ જ્યાં જ્યાં મોહિત થયું છે ત્યાં ત્યાંથી ઉખેડવાનું છે. એકમાં મન મોહે કામ પૂરું. પણ પછી જે વાત કરી છે કે એમને મન નથી મોહ્યું તો તમે મીઠડા છો. બસ આનું તો ભાઈ જેટલું વિશ્લેષણ કરીએ ને એટલું ઓછું. એક રીતે જુઓ તો આ પ્રેમાનંદ સ્વામીનું, સહજાનંદ સ્વામી માટેનું હુલામણું નામ છે, મીઠડાલાલ. ભાડું કે નામ મીઠડાલાલ. આવો મારા મોહન મીઠડાલાલ. ઘણાનું નામ જુદું હોય ને પછી એનું પેલું નામ હોય નિક નામ કે શું કે, હા, નિકનેમ, પેટનેમ, હુલામણું નામ. આવો મારા મોહન મીઠડાલાલ. તમે મીઠડા છો. મન એમસ્તું નથી મોહ્યું.
તમે બહુ મીઠા છો, બહુ મીઠા છો. સહજાનંદ સ્વામી બહુ મીઠા હતા, એટલે મન મોહી જતું હતું. જેમ મળતા એને પછી એનાથી છૂટવાનું મન થતું નહોતું. એવા એ મીઠડા. જો મીઠડા એટલે મીઠા. આપણને અમુક માણસ મીઠા લાગે ને અમુક માણસ કડવા ઝેર લાગે કે નહીં? ઘણા લોકોને આપણે દિવસ દરમિયાન મળતા હોય, પણ એમાં અમુક માણસો આપણને બહુ ગમી જાય, અમુક માણસો આપણને ગમતા જ નથી ને, થોડે ધર્મે ગમતા નથી, અને અમુક તરત મનમાં ગમી જાય છે. તો સહજાનંદ સ્વામી એવા મીઠા હતા, તરત મીઠા લાગતા, તરત ગમતા હતા. તો શું હતું એમાં? લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીને આપણે થોડા સહજાનંદ સ્વામીને સમજીએ. આપણને કોઈક માણસ ગમે છે, બહુ સહજ રીતે આપણને ગમી જાય, કાંઈ ઓળખાણ ન હોય, કોઈ બીજો સંબંધ ન હોય, તોય આપણને કોઈક આમ તરત ગમી જાય. મર્યાદાથી આપણે સમજવાનું છે. એમાં આટલી વસ્તુ હોય ને, એ માણસ તરત ગમી જાય. આ ગુણો આપણે પણ કેળવવા જેવા, અને આ ગુણો સહજાનંદ સ્વામી પરત્વે વિચારવા માટે પણ છે. કોણ તરત ગમી જાય? તમે થોડુંક ક્યારે વિચાર્યું છે? કોઈ તમને સહેજે સહેજે ગમી જાય છે તો શું કામ ગમી જાય છે? લૌકિક વાત નહીં કરતા, સ્ત્રી પુરુષોની વાત નહીં કરતા, તમે પુરુષોની પણ વાત કરો. આપણને કોઈ પુરુષ હોય તો કોઈ પુરુષ ગમી જાય, કોઈ યુવાન ગમી જાય, કોઈ બાળક ગમી જાય, કોઈ વ્યક્તિ ગમી જાય, તમારી ઉંમરનો ગમી જાય, કોઈ આધેડ વયસનો તમને ગમી જાય, સહેજે ગમી જાય. અને શું કામ ગમી જાય છે એનો વિચાર કર્યો છે ક્યારે? જો હું ગણાવું, આટલી વસ્તુ હોય ને તો સહેજે કોઈ પણ વ્યક્તિ આપણને ગમી જાય. એમાં જો કાંઈ શરત ચૂક હોય, ભૂલ ચૂક લાગે, વધારવા જેવું લાગે, એડ કરવા જેવું લાગે, તમે મને કહેજો. બહુ મજાની આ એક વિચારણા ચર્ચા છે. કદાચ પહેલી વાર છે આવી ચર્ચા કે કેમ આપણને તરત કોઈ ગમી જાય છે, અને કોઈ આપણું કાંઈ બગાડ્યું ન હોય તો એમ થાય કે આ કાળોતરો અહીંયા આવ્યો ક્યાં? કાંઈ બગાડ્યું ન હોય, આપણે ટ્રેનમાં બસમાં બેઠા હોય, અચાનક કોઈ ઉપર નજર જાય તો એમ લાગે કે આના મોઢામાં જઈને જલેબીનું ઘૂંચડું મૂકી આવીએ. અને અમુક એવા હોય કે આપણને થાય જોડો કાઢીને બે નાખી આવીએ. કાંઈ આપણું બગાડ્યું નથી, આપણે તોય એમ થાય લ્યો. અને ત્યારે આપણે પછી શું છે, કોઈને કહેતા હોય કે ગમે તે માનો પણ ક્યાં આ જન્મમાં આગલા જન્મમાં આને આપણે મળ્યા હોય ને એવું લાગે છે. પછી એમ કરીને મન વાળે. જો કોઈ માણસ મીઠો લાગે છે, ગમી જાય છે, વ્યક્તિ ગમી જાય છે, એમાં આટલું હોય ત્યારે ગમે. બહુ સીધી સાદી. એક, એનો ચહેરો સુંદર હોય. મારી વાત જો ક્યાંક ખોટી લાગે તો તમે કહેજો કે ના આમ ન હોય, આમ હોય, કારણ કે આ અમુક વસ્તુ છે એ મારો વિષય નથી. આ પણ આ કોઈ સ્ત્રી પુરુષના સંદર્ભમાં નહીં જોતા હોય. સ્ત્રીઓ સ્ત્રીઓના સંદર્ભમાં જોઈ શકે છે, પુરુષો પુરુષોના સંદર્ભમાં જોઈ શકે છે. બસ કોઈ વ્યક્તિ આપણને ગમે, ખુદ અમને સાધુઓને કોઈ વ્યક્તિ ગમી જાય આમાંથી, તો એમાં એક બહુ સમજવા મળે નિર્દોષપણે, એનો થોડો ચહેરો સુંદર હોય, કઈ ઘાટઘૂટ તો હોવી જોઈએ ને. હે, ચેપાઈ ગયેલા ડબ્બા જેવો ચહેરો હોય કોણ હવે એની પાસે કોણ બેસવાય દે? તરત આપણે કે ભાઈ જાઓ ને હવે ઓલા પણ જગ્યા ખાલી છે ત્યાં બેસો. હે, સાચું કે આપણે બસમાં ટ્રેનમાં એમ હોય અને કોઈ એવો ચેપાઈ ગયેલા ડબ્બા જેવો આવે, એ પાછો ગોળનો જૂનો ડબ્બો, તો આપણે એમને શું કે ત્યાં જગ્યા છે, તમને ત્યાં મજા આવશે, ત્યાં બેસો, ત્યાં બારી છે, હવા આવશે, સરસ મજાનું છે, અને તમે કહેતા હો તો તમારો થેલો ત્યાં મૂકી આવું. અને કોઈ ચહેરો સુંદર હોય તો આપણે શું કહે, તમે અહીંયા આવી જાઓ ને, બે ઘડી મજા આવશે, અહીંયા આવી જાઓ. ચહેરો સુંદર હોય, ગણજો, ચહેરો સુંદર હોય, સહજ ગમી જાય બસ. બીજું,
મધુર વાણી હોય, બોલે ફૂલ જરે, ગમી જ જાય, તમારે ગમી જાય. અને બોલે અને તમને કંઈક તમારા ચડી જાય, વાત જ મૂકી દો. એક ભાઈના ઘરવાળા હતા ને, તે એ રિયાઝ કરે ને ગીત ગાય, એટલે એને પત્ની કે કેવું લાગ્યું? એટલે એનો ધણી કે એટલું સરસ છે ને, મને એમ થાય છે કે તું રેડિયો ઉપર ગા. એમ એટલું બધું સરસ? તો કે એવું નહીં, રેડિયો ઉપર ગાય તો જયારે બંધ કરવું હોય ત્યારે કરી શકાય. હવે આનું આમાં વોલ્યુમ, આમાં સ્વિચ નથી, તને બંધ કેમ કરવું? એટલે કહું છું રેડિયો ઉપર ગા. પણ જો મધુર અવાજ હોય તો ગમે ને. કોઈ પણ હશે, પણ જો એનો ચહેરો સુંદર હશે ગમશે, મધુર અવાજ હશે ગમશે, હૃદય નિષ્કપટ અને નિખાલસ હશે ગમશે. માણસ ઉદાર હશે, તમારા માટે કંઈક કરી છૂટવા માટે તરત તડપ કરશે. તમે કંઈક ખરીદવા જતા હોય કે નહીં 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 ભાઈ, હું પૈસા આપી દઉં છું ને, ગમશે. પણ તમારા ખિસ્સામાંથી કાઢીને પી જાય તો એમ જ તમે કહે છો કે 69 કાળવાળો ક્યાં આવ્યો? ભાઈ જવા દે જવા દે, આ તો થાય ને. પણ આપણા માટે કોઈ ખર્ચો કરવા માંડે તો ગમે. ઉદાર માણસ ગમશે, હેતાળ માણહીલો માણસ હશે ને એ ગમશે. આપણા રે મલકના રે માયાળુ માનવી, અરે માયા મૂકીને વયા જાશું હો મહેરબાન, હાલો ને જાય આપણા મલકમાં. માયાળુ હેતાળુ માણસ હશે ગમશે. પછીની વાત, જે સરળ હશે, ઘમંડી નહીં હોય એ ગમશે. આપણી વારે વારે આપણી સામે બડાઈ જ હાંક્યા કરે તો આપણે થોડા દિવસમાં પછી એમ થાય કે મજા નથી આવતી. પણ જે પોતાની વાત નહીં કરે, ઘમંડ નહીં કરે, ગમશે. પછી પ્રામાણિક હશે એ ગમશે. ઉપલા બધાય ગુણ હોય પણ પ્રામાણિક ન હોય. તમે એને 1,00,000 ને 10,000 આપ્યા હોય ને પછી થોડા દિવસ પછી કે તમે મને 90,000 જ આપ્યા છે તો તમને ગમશે? ભલે ને ગમે હોના લગડી જેવો હોય, પ્રામાણિક નથી. તમે એને ત્યાં 10 તોલા સોનું મૂક્યું ને પછી ભેળસેળ વાળું તમને 15 તોલા કરીને આપે, 10 તોલા પાછું આપે, પણ સોનું હતું એ ઘાલમેલ કરી નાખ્યું, તમને ગમશે? પ્રામાણિક હશે ગમશે. ધર્મ ભાવના વાળો માણસ હશે ગમશે. અને છેલ્લું, જેને સારા સજ્જન સંતો સત્પુરુષોની સોબત ગમે છે, સારા માણસોની જેને સોબત ગમે છે, સોબત રાખે છે અને દુષ્ટ પુરુષોથી દૂર રહે છે, એવો માણસ જે હશે એ સેજે સેજે ગમશે. આટલા લક્ષણો હોય, એમાં થોડા ગણાય પણ એ માણસ ગમે. લ્યો, આવો માણસ મીઠો લાગે. આપણા સહજાનંદ સ્વામી આવા હતા. બોલો બોલો, બેઠા બેઠા કેવું વિચાર્યું છે. તમારું જે થવું છે, મારું તો કામ થઈ જાય. એ કીધું આપણા કેવા છે કે આને શું કામ મીઠા લાગ્યા છે? તો આવા છે એટલે મીઠા લાગ્યા છે. સેજે જ પહેલે જ ધડાકે જે મીઠા લાગી જાય, બસ. ચહેરો સુંદર, ચહેરો સુંદર હોય. પણ જોજો, આમાં સમજવાનું છે, બહુ મજાની વાત છે. ચહેરો સુંદર હોય એટલે જ બધા ગમે નહીં. આમાં ઘણી બધી વસ્તુઓ તમને બહુ સમજવા જેવી છે. એવા ઘણા રૂપાળા ચહેરા વાળા હોય તોય આપણને નથી ગમતા. તો શું જોઈએ? એની સાથે બે વસ્તુ જોઈએ. ચહેરો સુંદર હોય પણ ચહેરા ઉપર જો પ્રસન્નતા હોય તો ગમે. પણ દિવેલ પીધેલા જેવો બેસી રહે, ઉદાસ, ગમગીન, અતિ ગંભીર હોય, રૂડો રૂપાળો, પણ એની આપણી પાસે બેસીએ તો આપણને પણ ઢીલા પાડી દે અને આપણી પ્રસન્નતા જતી રહે અને આપણને જાણે એમ લાગે કોઈનો મેલો આવ્યો હોય એવું લાગવા માંડે તો ગમે. પણ જે પ્રસન્ન છે, આપણી ઉદાસીમાં પણ ઉદાસી કાઢી નાખે, આવીને બેસે
બેસો બેસ થાય ને. થોડી સુંદરતા ઓછી હોય તો ચાલે, પણ જેના ચહેરા ઉપર પ્રસન્નતા નથી એ નહીં ગમે. પણ ચહેરો સુંદર છે, ઓછો વધતો સુંદર હશે ભલે, પણ પ્રસન્નતા. હું આમાં ઘણાને એવા જોઉં છું, એને મેં ક્યારે હસતા નથી જોયા. આ બધું આમાં જોઈ રાખતા હોય, અમે બધું જોઈ રાખતા હોય. બસ આ બેસાડ્યા છે ને ઠાકોરજી, એની જેમ બેઠા હોય. ઓલું ડોલતું રમકડું ના આવે, કોઈ હાવ ભાવ નહીં. બસ જન્મથી જે મુદ્રા હોય ને બંધ, ફેરફાર જ નહીં કાંઈ. હવે એની પાસે બેસીને શું કરવું આપણે? શું કરવું? લઈ શું લેવું એની પાસેથી? ઘરે ખીલખીલતો હોય, થોડો પ્રસન્ન હોય, આનંદિત હોય, હસાવ્યા વગર થોડો હસતો હોય, થોડો હસાવતો હોય. હવે આવાના જોઈએ તો આપણે ન થાય, ભલે રૂડા રૂપાળો હોય તો એમ ન થાય કે એક બે જોડા મારી દઈ, થાય જ ને. આપણો દી બગાડી નાખે. નથી કહેતા ભાઈ ઘણા માણસો આપણે સવારમાં પોરમાં મળી જાય તો આપણે દનૈયા સુધરી જાય, એટલે આખું અઠવાડિયું સુધરી જાય. અને ઘણું એવા મળી જાય કે આખું અઠવાડિયું બગાડી નાખે. એ સોમવારે મળી ગયા હોય એટલે માની જ લેવું, આવતા સોમવાર સુધી સુખ છે જ નહીં. લખી જ રાખું, છાપામાં રાશિ ભવિષ્ય વાંચવાની જરૂર જ નહીં તમારે. બહુ સરસ પેલી વાત છે ને કે રાજાજી ક્યાંક યુદ્ધ જતા હતા. હવે એને યુદ્ધમાં નીકળવું, તડામાર તૈયારી સૈન્ય સાથે, અને જેવા ગામની નગરની બહાર નીકળ્યા ને એમાં પેલો સફાઈ માટે નીકળી તો બિચારા કામે નીકળ્યો નહીં, એ પેલો દેખાણો અને રાજાનો મગજ ફાટ્યો, સ્વપચ નીકળ્યો. અત્યારે એને પકડીને કાળ કોટડીમાં પૂરી દો, પછી એનો આપણે ઈલાજ કરીશું, ફાંસીએ ચડાવી દઈશું. ફાંસીનો હુકમ અહીં આપી દીધો, હું આવ્યા પછી ફાંસીએ ચડાવી દઈશું. ઓલાને પકડી લીધો, કોટડીમાં પૂરી દીધો, ફાંસીનો હુકમ ચડાવી દીધો. હું આવું પછી વાત છે. બિચારા આના શું દોષ? સફાઈ કરવાની જોત કરા. પછી રાજા ગયો, યુદ્ધ થયું, યુદ્ધ જીતાઈ ગયું, પછી પાછો આવ્યો, પછી પેલાને ખારતો હતો એને બોલાવ્યો અને પેલાને કીધું આને ફાંસીએ ચડાવી દો. અંતિમ ઈચ્છા પૂછી કે તમારે કઈ છેલ્લી ઈચ્છા છે? તો કે મારે રાજા સાથે થોડી વાતચીત કરવી છે. પેલો ટોપચ કે હા, એટલે આપવી જ પડે. એટલે કીધું બોલો તારે શું અંતિમ ઈચ્છા છે? તો કે મારે એક જ પ્રશ્ન પૂછવો છે. તમે બહાર નીકળ્યા, તમે મારું મોઢું જોયું પેલું, એ વાત સાવ સાચી છે. તમને અપશુકન થયા એ તમે માનો છો, એ વાત સાવ સાચી છે. પણ મહારાજ માનશો, મેં પણ પેલું વેલું તમારું મોઢું જોયું. મારે બીજું કંઈ કહેવું નથી. તમે મને અપશુકનીઓ માનીને ફાંસીએ ચડાવો છો, પણ હું એક જ વિનંતી કરું છું, મારું મુખ જોયું અને તમે યુદ્ધમાં વિજયી થયા, મેં તમારું મુખ જોયું અને મને ફાંસીએ ચડવાનો વારો આવ્યો. રાજા વિચાર કરતો થઈ ગયો, છોડી દો છોડી દો છોડી દો, આમાં તો હું અપશુકનિયાળો ઠીરો. હે ભાઈ, અરે ચહેરો પ્રસન્ન, ખાલી પ્રસન્ન ચહેરા વાળા ગમશે એવું નહીં. ચહેરો સુંદર, ચહેરા પર પ્રસન્નતા અને નિર્દોષ ચહેરો, આટલું હશે ભાવ ગમશે. મારે આ બધું માંડણી કરીને મારે તો સહજાનંદ સ્વામીના ચહેરાનું જ કેવું છે. સુંદર ચહેરો, પ્રસન્નતા, નિર્દોષ છે. નિર્દોષ એટલે છળ પ્રપંચ કાવા દાવા વિકારના કોઈ ભાવ નહીં. આવો નિર્દોષ ચહેરો તમે ઘણાનો જોયો હોય, કદાચ ક્યાંક ક્યાંક એવાનો જોયો હોય. રૂપાળા હોય, પ્રસન્ન હોય અને આંખોમાં કોઈ વિકાર ન હોય, કોઈ પેલા છળ કપળ કાવા દાવા કંઈ ન હોય, એવો માસૂમ ચહેરો હોય, તરત ગમી જાય. ગમે ને? આવો ગમે. પણ જો એમાં સદોષતા હશે તો નહીં ગમે. તમારી પાસેથી કંઈક આમાં લોચો કાઢી લેવો હોય, એ ગમે એવો પ્રસન્ન રહેતો હોય, ગમે તેવો રૂપાળો હોય તો તમને ગમશે નહીં. બહુ સમજવા જેવું છે. શું કામ સહજાનંદ સાહેબ મીઠડા લાગતા હતા? બહુ મજાની વાત છે. તો એક સહજાનંદ સ્વામી એ સુંદર રૂપની ખાણ હતા, અને ચહેરો કેટલો સુંદર હતો, સર્વાંગે સુંદર હતા. મને ઘણી વાર વિચાર આવે, હે
કે શ્રીજી મહારાજ તપસ્વીની મુદ્રામાં તો અહીંયા આવ્યા સૌરાષ્ટ્રમાં, રામાનંદ સ્વામી મળ્યા ત્યારે તો નીલકંઠ વર્ણી તપસ્વી મૂર્તિ, સ્વામીએ ગાદી ઉપર બેસાડ્યા, સ્વામી સ્વધામ પધાર્યા રામાનંદ સ્વામી. પછી મહારાજે સ્વામીની આજ્ઞાથી બધાના ભોજન થાળ સ્વીકારવાનું શરૂ કર્યું. પછી સુંદર મૂર્તિ પુષ્ટ થઈ અને 25 વર્ષના સહજાનંદ સ્વામી નવ યુવાન હશે ત્યારે એનું શરીર કેવું હશે, તમે ફાટ ફાટ થતું હશે ને શરીર. ડોંગરેજી મહારાજનો બચપણનો ફોટો જોઈને આપણને એમ લાગે હમણાં ગાલ ફાટીને ફટ દઈને લોહી બહાર નીકળી જશે એવું લાગે આપણને. એટલા બધા આમ ફાટ ફાટ લોહી થતું હોય, ફાટ ફાટ લોહી. એવા આમાં એકેય નથી એવા કોઈ ફાટ ફાટ લોહી થતું હોય, એકેય નહીં, એક પણ નથી દેખાતો. કોઈ દેખાતો જ કેજો ફાટ ફાટ લોહી થતું હોય, કઈ નહીં. બધાય મારા જેવા છે, ફાટ ફાટ થતા હોય. આમ બોલા ધરતીને ધાવી ધાવી પાણીનું પાણ બરાબર પાઈ પાઈ અને દેશી છાણિયું ખાતર ચૂસી ચૂસી અને હિમની ટાઈડ વેઠી વેઠી અને અસલ જે ઘઉં પાક્યા હોય રતુંબડા અને જેવા ફાટ ફાટ થતા હોય ને એવો ચહેરા હોય. સુંદર નેણ, સુંદર ભ્રુકુટી પાતળી, કામ દેવે આમ કમાણ ખેંચી હોય એવી નમણી નાસિકા, દાડમની કળી જેવા દાંત, હસે ત્યારે બે ગાલમાં ખંજન પડે અને ચાર ચાંદ લાગે એવી વાત તો એક, જમણે ગાલે જે સરસ મજાની શ્યામ ટીબકડી, એવો સુંદર ચહેરો લાગે આમ. અને પાછો ચહેરો સુંદર એટલું જ નહીં, પ્રસન્ન, પ્રસન્નતા. નામ એવા ગુણ, સહજ આનંદ, સહજ સહજમાં આનંદ. આવ્યો નથી ને આનંદિત થયો જ નથી, આવ્યો નથી કે આનંદિત થયો જ નથી. જેવા રૂપ એવા ગુણ ને જેવા ગુણ એવા એવા રૂપ. અને નિર્દોષતાની તો શું વાત કરવી, એમને શું આપણી પાસે લઈ લેવું હે? નિર્દોષતાની ખાણ. હવે એ ચહેરામાં કોણ ન મોહે, કોને ન ગમે? જેને આપણી પાસેથી કઈ લઈ નથી લેવું અને જેની આંખોમાં કે રોમમાં કોઈ દોષ નથી, સુંદર ચહેરો, પ્રસન્ન મુદ્રા અને કોઈ દોષ નહીં. મીઠો કેમ ના લાગે માણસ, વ્યક્તિ કેમ મીઠી ન લાગે? ગમી જાય, સુંદર છે. અને નિર્દોષપણું કેવું, બાળક જેવું શ્રીજી મહારાજનું. હા, બાળક જેવી નિર્દોષતા બહુ ગમે. માણસ યુવાન હોય પણ બાળક જેવી નિર્દોષતા હોય ને એ બહુ ગમે. ભલે આમ યુવાન હોય, 20-25 વર્ષનો માણસ હોય, 30 વર્ષનો માણસ હોય, પણ જો બાળક જેવી એના નિર્દોષતા હોય ને એ માણસ બહુ ગમે. પણ જે કાટ હોય ને એ ન ગમે. આપણી પાસે આવે બેસે પણ આમ જો કાટ હોય ને, કાટ કાટ એ દેશી શબ્દ છે, એ ગમે, ગમે એમ કરે તો. પણ હા બાળક જેવા ભોળોડા હોય, ઓળઘોળ થઈ જાય ને માણસો. શ્રીજી મહારાજની સુંદર ચહેરો, સદૈવ પ્રસન્નતા, બીજાને પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે. ગમે એવો દુખ્યો આવ્યો હોય તો પ્રસન્ન થઈ જાય. અને બાળક જેવી નિર્દોષ. એ ભાઈ જુનાગઢમાં એની શાહી સવારી નીકળે, હાથીની અંબાડી ઉપર બેઠા હોય, આમ શોભી રહ્યા હોય, સુંદર સુરવાળ પહેર્યા હોય, સુંદર જામો પહેર્યો હોય, સુંદર પાગ બાંધી હોય, અલંકારો ધારણ કરાવ્યા હોય, ભગવાનની જેમ હજારો માણસ પૂજતા હોય અને જુનાગઢની બજારમાં નવાબ પણ ઝરૂખામાં બેસીને દર્શન કરતા હોય. એ સમયે સેંકડો માણસો બજારમાં, એ આ જુનાગઢની બજાર તો તમે જોઈ છે, ત્યાં દર્શન માટે પડાપડી સ્ત્રી પુરુષો કરતા હોય, ગોખ ઝરૂખે નીચે ચારે બાજુ ચોટે ચોકે. એમાં પેલો એક બાળક એમને કાકડી આપે અને કાકડી મહારાજ કે લાય અને ઉપર ઘા કરે અને કાકડીને વચ્ચેથી પકડે અને અહીંથી બે બાજુથી હજારોની મેદનીમાં જમવા માંડે. કેટલી નિર્દોષતા છે, કેટલી નિર્દોષતા. સાવ બાળક જેવી નિર્દોષતા ને, બાળક જેવો ભાવ ને એ જમી શકે? બાળક ભાવ સિવાય જમી શકાય? એક બાળક જમી, બાળકને તમે અત્યારે આમ તમે ઘા કરો, પેંડો આપો, એ ખાવા માંડે. અને બાકી આપણે કોઈ પણ પેંડો આપે અને તરત લઈ ખાય. કોઈ ખાય તો આ કેવી કેવાય વાત. હાથીની અંબાડી પર હજારો લોકો દર્શન કરે, કાકડી આપી તો સીધું જમવા જ માંડ્યા. અરે એ ક્યાં ગામમાં તમે વાત શું કરો. શ્રીજી મહારાજ એ ગામમાં એક પટેલને ત્યાં પધાર્યા, ગાદલા બાદલા નાખી દીધા, સમયું કર્યું, કેટલા માણસો બધા બેઠા છે, એમાં મહારાજને પેશાબ કરવા જવાનું છે.
એ તો થાય, સ્વાભાવિક છે, માનવ દેહ ધાર્યો છે તો. એટલે વાડો બાજુમાં હોય, ખેડૂતોને ગામડાના તમે જુઓ છો, જેને આજની ભાષામાં તમે બે ક્યાડ કહો છો, એ વાડો મોટો આમ ખુલ્લો, આમ આ મંદિરથી આમ અડધો પોળો છે. એટલે મહારાજને કીધું કે મહારાજ વાડામાં પેશાબ કરી આવો. હશે ગયા, અહીંયા પેશાબ કરવા ગયા ને, કેવા પડે એમ બાળક જેવા નિર્દોષ, તમે વાત મૂકી દો ભાઈ. તે ત્યાં ચીબડાનો વેલો ભાળી ગયા, તો પેશાબ કરીને પાછા વળતા હોય તમે ચીબડું તોડી અને ખાતા ખાતા આવ્યા. ચીબડું એક હાથમાં ચીબડું ખાતા ખાતા આવે, એક હાથે નાડી ખોસતા આવે. કેવી વાત તમે કરો, જેને હજારો માણસો પૂજે અને દર્શન માટે લોકો તળપાપડ થયા છે, અને એ પેશાબ કરવા ગયા, ચીબડું ભાળી ગયા, તો એ ચીબડું એક હાથમાં તોડી અને ખાતા ખાતા નાડી બાંધતા બાંધતા આવ્યા. કેટલો ભોળો ને બાળુડો સ્વભાવ. જોનારા સમજનારા હોય કે વાહ વાહ વાહ, આમ કશી મોટાઈનો તો કોઈ ભાર નથી, સાવ નિર્દોષ મૂર્તિ. કોને ન ગમે? પણ આ ગમવા માટે થોડું દેવી પણ જોઈએ. એટલે નવાબને પેલા મંગળદાસ દીવાને કહ્યું કે દેખો દેખો નવાબ, उसको खुदा कहते हैं, खाने की भी ख्याल नहीं है, अदब है, इतनी भरी भीड़ में खाते. नवाब क्या बोला? मंगलदास, खुदा को किसकी अदब, ये खुदा ही है, मेरी पूरी प्रतीति है, खुदा के बिना ऐसी भरी भीड़ में कोई खा नहीं सकता. तुम खा सकते हो यहां? जो જોઈએ ને એના માટે દેવી પણ જોઈએ. તો ચહેરો સુંદર, પ્રસન્નતા, બાળક જેવો નિર્દોષ ચહેરો, એટલે સહજાનંદ સ્વામી તરત ગમતા હતા. બસ. બીજું શું હતું? મધુર વાણી. મધુર વાણીની વાત આવતા શુક્રવાર. કેવી કેવી એમની વાણી, એના શું શું છે એ બધું સમજવાની કોશિશ આપણે આવતા શુક્રવારે કરીશું. આટલું બસ લાગે, આટલું આપણે બોલ્યા છતાંય મને એમ લાગ્યું કે હજી આપણે શરૂ જ કર્યું. હજી એમ લાગે શરૂ કર્યું, હજી મંગળાચરણ કર્યું, ત્યાં તો આમ વાત પૂરી થઈ ગઈ. બહુ મજા અંદરથી આપણને આનંદ એવો આવ્યો કે આપણે બહુ જુદી જ રીતે આજે સહજાનંદ સ્વામીને થોડોક નિરખવાનો, પરખવાનો કે જે પ્રયાસ થયો, મને પોતાને ગમ્યો. આ ગુણોને ચિંતવજો, અને કેમ મીઠા લાગે છે, આપણે કેમ મીઠા લાગીએ, એનું પણ આમાં બોધ છે. અને પ્રેમાનંદ સ્વામી કહે છે, આવો મારા મોહન મીઠડા લાલ, જોઉં તારી મૂર્તિ રે લોલ. મારે તમારી મૂર્તિ જોવી છે, તમારું રૂપ જોવું છે, જરા આવો ને, જરા આવો. જૂનો જમાનો ઓજલ હતા ને, લાજ કાઢતા. ત્યારે ઘૂંઘટની ઓટમાં, જે પ્રેમાનંદ સ્વામી કીર્તનોમાં લખે છે ને, મેં આમ જોયા છે ઘૂંઘટની ઓટમાં, તમે જોયું, પણ બરાબર નથી દર્શન થયું. મારે તમને ઘૂંઘટ ખોલી અને તમને નિરખવા છે. આવો મારા મોહન મીઠડા લાલ, તમે બહુ મીઠા છો, પણ કેમ મીઠા છો એક વાત જોઈ, બીજી વાત આવતા શુક્રવારે. આટલું આજે બસ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.